પરિગ્રહને સંકોચવો એ જ નામથી 41મો પાઠ છે. તે આ સંબંધી વિશેષ આપણને સમજાય, તેથી એ પણ એ પાઠ વાંચીએ છીએ. પર્યવેક્ષિકામાં શિક્ષા પાઠ 41 પરિગ્રહને સંકોચવો એટલે પરિગ્રહની મર્યાદા કરવી. ગ્રંથ, પરિગ્રહ, સંગ, ઉપાધિ એ બધા શબ્દો એક જ અર્થના છે. ગ્રંથ, ગ્રંથ એટલે ધન, ગ્રંથ એટલે શાસ્ત્ર પણ થાય, અને ગ્રંથ, ગ્રંથિ એનો અર્થ બીજો ધન પણ થાય છે. અથવા ગ્રંથ એટલે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ, એને પણ ગ્રંથ કહે. એમ વચનાવર્તનો જ પાછળ અર્થ કરેલો છે. ગ્રંથ, પરિગ્રહ, સંગ, ઉપાધિ એ બધા શબ્દો એક જ અર્થના છે. જેમ ગ્રંથ ગાંઠે અને વિદ્યા પાઠે. ગ્રંથ ગાંઠે સાથે ગ્રંથ એટલે ધન બાંધેલું હોય તો કામ લાગે, અને વિદ્યા મુખપાઠે હોય તો ગમે ત્યાં જઈએ ત્યાં કામ લાગે. એમ ગ્રંથ ગાંઠે ને વિદ્યા પાઠે એટલે ગ્રંથ એટલે ધન, પરિગ્રહ જે આપણને ચારે બાજુથી પકડે, મોહ મૂર્છા કરાવી આત્માને કર્મબંધ કરાવે તે પરિગ્રહ છે. તે બાહ્ય 10 પ્રકારે અને અંતરંગ 14 પ્રકારે છે. સંગ, ઉપાધિ એ બધા શબ્દો એક જ અર્થના છે. જીવને કર્મ જ બાંધાવે. શ્રીમદ રાજચંદ્ર સર્વસંગનો અર્થ આ પ્રમાણે કરે છે. સર્વસંગ શબ્દનો લક્ષાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. કૃપાલદેવે સર્વસંગ શબ્દનો એવો અર્થ કર્યો કે એનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાનમાં જે લીન રહેવા ન દે, અથવા જે જ્ઞાની પુરુષોએ મુખ્યપણે જે બોધ કર્યો તેમાં ચિત્ત ન રખાવે, રખવામાં બાધા ઉત્પન્ન કરે તેવો સંગ, તે બધો સર્વસંગ છે. એટલે કે જે જીવને ચારે બાજુથી પકડે, આસક્તિ કરાવી આ સંસારમાં જ પરિભ્રમણ કરાવે તે બધો પરિગ્રહ કહેવાય છે. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે. કેવી રીતે? આ મારું છે એવો સંકલ્પ સચેતન અચેતન કે મિશ્ર વસ્તુઓમાં રહેવો તેને પરિગ્રહ, ગ્રંથ, સંગ આદિ કહેવાય છે. આ મારું છે એવો જે સંકલ્પ થવો. જ્યાં સુધી વસ્તુ બજારમાં પડી હોય દુકાનમાં, ત્યાં સુધી એ મારી નથી. આપણે પૈસા આપ્યા, પહેલાં પૈસા મારા, પછી પૈસા આપીને વસ્તુ ખરીદી લીધી, હવે વસ્તુ મારી. હવે બગડે નહીં, તૂટે નહીં, ફૂટે નહીં, કોઈ લઈ ન જાય એના વિચારો બની રહે છે. સંકલ્પ આવ્યા કરે, વિકલ્પો થાય, એને સુખનું સાધન માની મારાપણું કર્યું. આ મારું છે એવો સંકલ્પ સચેતન અચેતન વસ્તુમાં. આ ભૌતિક પદાર્થો તો અજળ છે, પણ આ બહારથી લઈ આવે બજારમાંથી, પણ સચેતન વસ્તુ નોકર ચાકર, ઘર કુટુંબ કે ઢોર પશુ આદિ જે પોતાના ગાય ભેંસ આદિ હોય અથવા કુટુંબ હોય, તેનામાં પણ આ જીવ આવી રીતે મારાપણું કરે છે. આ મારું છે, આ મારું કુટુંબ છે, પેલું પરાયું છે. આ મારું છે એવો સંકલ્પ સચેતન કે અચેતન કે મિશ્ર વસ્તુઓમાં રહેવો, એનું નામ પરિગ્રહ છે. અથવા ગ્રંથ છે, ગ્રંથિ એને બાંધે કા સંગ કહેવાય છે. આ મૂર્છા કે મમત્વ ભાવ ઓછો કરવા, મમત્વના નિમિત્તો કે વસ્તુઓ અલ્પ કરવી, સંકોચવી, તે પરિગ્રહ પરિમાણ વ્રત છે. જે નિમિત્તે આપણને મારાપણું થાય, મૂર્છા ભાવ થાય, એવી બધી વસ્તુઓને ટૂંકાવવી, અલ્પ કરવી, ઓછી કરવી, તેનું નામ પરિગ્રહને સંકોચવો કહે છે. આરંભ અને પરિગ્રહ. આરંભ શું? કોઈ વસ્તુને મેળવવા માટે કરવામાં આવતો હિંસાદી જે આરંભ, અને પછી તે પ્રયત્ન કરીને મેળવેલો પદાર્થ, તેમાં થતી મૂર્છા, તે પરિગ્રહ. આપણે સવારમાં રોજે બોલીએ છીએ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ. સંરંભ
એટલે વસ્તુ અથવા પરિગ્રહ મેળવવા માટેની વિચારણા કરવી. જેમ કે કોઈ કારખાનું નાખવું છે તો એ સંબંધી જે વિચારણા તે છે સમરમ, કે ભાઈ આપણે આ ઠેકાણે આ કારખાનું નાખીએ, ત્યાં માલ સસ્તો છે, ત્યાં આ લેબર પણ સસ્તું છે, એ વગેરે વિચારણા તે બધો સમરંભ. પછી નક્કી કર્યું કે આ ઠેકાણે આ કરવું છે તો પછી એ વસ્તુઓ બધી ભેગી કરીએ તે છે સમારંભ. અને પછી જ્યારે કારખાનું આરંભ કરીએ એ હિંસા આરંભ જીવોની વગેરે શરૂ થઈ ગઈ. પછી સ્થાવર કે ત્રસ, જળ, પાણી, અગ્નિ વગેરે જે કંઈ પણ જીવોની હિંસા થાય તે શરૂઆત થઈ, એનો તે થયું આરંભ. અને કારખાનું ચલાવી આમાં જે કમાણી કરી તે ધનાદિ પ્રત્યે જે આપણો મૂર્છા મમત્વ ભાવ થયો, આ મારું, કમાણી કર્યા પછી આ કમાણી મારી, તે થયો પરિગ્રહ. એટલે આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્યની ઉપશમના કાળ છે. અને જીવની વૃત્તિ ત્યાંની ત્યાં રહે એટલે જીવ સમય સમયે નિમિત્તે કર્મ જ બાંધે. તે બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરવો, એનો સંકોચવો, એકદમ ત્યાગ તો ન થઈ શકે, કેમ કે અનાદિકાલનો જીવને લોભ કશાયનો અભાવ, આ લોભ અનાદિનો છે, માટે એકદમ ત્યાગ ન થઈ શકે. તો એને ઓછો કરવો, ધીમે ધીમે ઘટાડવું, તેનું નામ છે પરિગ્રહને સંકોચો. આ મારું છે એવો સંકલ્પ સચેતન અચેતન કે મિશ્ર વસ્તુઓમાં રહેવો, તેને પરિગ્રહ, ગ્રંથ, સંગ આદિ કહેવાય છે. આ મૂર્છા કે મમત્વ ભાવ ઓછો કરવા માટે મમત્વના નિમિત્તો આપણી વૃત્તિ નિમિત્તાધીન છે. નિમિત્ત હોય મારા પણ થઈ જાય, ન હોય તો ક્યાંથી કરે. એટલે કે એ બાહ્ય મારાપણાના નિમિત્તોને જ ઘટાડો. મમત્વ ભાવ ઓછો કરવા માટે મમત્વના નિમિત્તો કે વસ્તુઓ અલ્પ કરવી, સંકોચવી, તે પરિગ્રહ પરિમાણ વ્રત છે. પરિગ્રહનું માપ કર્યું કે આ વસ્તુ આટલી જ હું રાખીશ, એથી વિશેષ નહીં. હવે બાહ્ય વસ્તુની પેઠે અંતરંગ પરિગ્રહ છે. તેને પણ આપણે વિપરીત ભાવનાથી અલ્પ કરી શકાય છે. 14 પ્રકારે અભ્યંતર પરિગ્રહ. એટલે કયા કયા? કષાય, નો કષાય અને મિથ્યાત્વ. મોની કર્મનો જ પરિવાર છે. 4 કષાય, 9 નો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, ક્રોધમાન, મ્યાલોભાદી, 9 4 13 અને મિથ્યાત્વ. આ 13 ચારિત્ર મોનીની પ્રકૃતિ અને મિથ્યાત્વ એ દર્શન મોનીની પ્રકૃતિ. આ બધા અંતરંગ પરિગ્રહ છે. આપણા અંદરમાં જે મૂંઝવે, જે સંસાર વધારે રાગદેશ કરાવે, આ બધા અંતરંગ પરિગ્રહ છે. જેમ બાહ્ય વસ્તુઓનો સંગ્રહ ઓછો કરીએ તો બાહ્ય પરિગ્રહ સંકોચો કહેવાય. હવે અંતરનો પરિગ્રહ સંકોચો તે કેવી રીતે? તો કે તે વિષયોની વિપરીત ભાવના વડે. સમાધિ મંડની માળામાં આપણે બોલીએ છીએ ક્રોધ, માન, માયા, લોભ, એનો ક્ષય કરવા માટે 4 માળા ગણું છું. તો ક્રોધ શાથી જીતવો? ક્ષમા ભાવથી. માન વિનયથી, માયા સરળ ભાવથી, લોભ સંતોષ ભાવથી. એમ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એને કેમ જીતવી? તો હાસ્યને ગંભીરતા ગુણ મને પ્રાપ્ત થાય, કેમ કે હાસ્ય પણ દોષ છે. પછી હાસ્ય રતિ એટલે રાગ, રાગ ભાવને વૈરાગ્ય ભાવથી જીતવો. અરતિ ને રાગીની દ્વેષની સંભાવથી જીતવો. ભયને નિર્ભય થઈને, નિર્ભયતા રાખીને, ભય શોકને અશોક થઈ, ચિંતા ન છોડી કરવી, મૂકી દઈ ને, કેમ કે જે કાળે જે થવાનું છે તે જ થશે. શોક કરવાથી કે એમાં ફરક ન પડે, માટે શોક રહિત થવું, નિર્ભય થવું, શોક રહિત થવું. આ બધા ગુણો સંબંધી વિચાર કરીને ભય, શોક, જુગુપ્સા. જુગુપ્સા એટલે ઘૃણા. કોઈ પણ ગંદી વસ્તુ જોઈને આપણને ઘૃણા આવે તો એ ઘૃણા રહિત થવા માટે આ માળા ગણું છું. પછી દુર્ગંધ ગમે તેવી હોય તો એ તો પદાર્થનો એવો ગુણધર્મ છે. કોઈ ખાટું હોય, કોઈનો સ્વાદ જેમ મીઠો હોય, કોઈ કડવો હોય, કસાયેલો હોય, તેમ આ દુર્ગંધ છે, આ સુગંધ છે,
એ બંને પ્રત્યે જીવને સંભાવ રહે અથવા ઘૃણારહિતપણું પ્રાપ્ત થાય તેના માટે આ માળા ગુણ છે. એટલે જુગુપ્સા એટલે ઘૃણા ને પણ એના વિપરીત ગુણથી જીતી શકાય છે. એમ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પછી સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસક વેદ, એને કેમ જીતવો? તો કે આત્મા તો નિર્વેદી છે, આત્માને કોઈ વેદ છે નહીં. તેથી મારે પુરુષ વેદનો ક્ષય થાય, સ્ત્રી વેદનો ક્ષય થાય અને નપુસક વેદનો પણ ક્ષય થાય. આત્મા તો નિર્વેદી, આગળ ધરો નિત્ય નિવેદનો થાય. ભગવાન નિર્વેદી છે. એમ આ બધા જે અંતરંગ દોષો જેને આ ગુણો મને પ્રાપ્ત થાય એવી ઉત્તમ ભાવના વડે અંતરંગ પરિગ્રહને પણ જીતી શકાય છે. બાહ્ય વસ્તુઓની પેઠે અભ્યંતર પરિગ્રહને પણ વિપરીત ભાવનાથી અલ્પ કરી શકાય છે. અલ્પ કરી શકાય, એકદમ જીતવા તો ઘરા પડે. જેમ કે આજની આજ મારે ક્ષમા જોઈએ ગુણ, તો કે એકદમ ન પણ રહી શકે, એકદમ ક્ષમામાં આવી જ જાય એમ નથી. પણ જેને ક્ષમા ગુણ મેળવવો જ છે, જે આત્માનો જ ગુણ છે ક્ષમા, ઉત્તમ ક્ષમા, આર્દમ, આર્જો, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, કિંચન, બ્રહ્મચર્ય વગેરે, તો એને મેળવવાની જેની ભાવના હોય તે ધીમે ધીમે જરૂર મેળવી શકે. તો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસક વેદ અને મિથ્યા માન્યતા, એને કેમ જીતું? તો કે જ્ઞાની પુરુષના ઉપદેશે. જ્ઞાનીએ જેમ કહ્યું તેમ માનવું. વિપરીત માન્યતાને જ્ઞાની પુરુષના ઉપદેશથી સમ્યક કરી લેવી. આપણે મિથ્યા માન્યતાથી દેહને આત્મા માનીએ છીએ. જ્ઞાની કે દેહ આત્મા નહીં, દેહ તો જડ છે, ચેતન એવો આત્મા છે, તે તું છો તેમ માનવું. તેનું નામ સમ્યક માન્યતા. એથી મિથ્યા માન્યતા ટળે છે. અને મિથ્યા માન્યતા 14 અંતરંગ પરિગ્રહ છે. તેની પ્રતિપક્ષ ભાવના એટલે ક્રોધને ઉત્તમ ક્ષમાની ભાવનાથી જીતવો, માનને ઉત્તમ વિનય ભાવથી જીતવો, માયાને ઉત્તમ સરળ ભાવના અભ્યાસથી જીતવી, લોભને ઉત્તમ સંતોષ વૃત્તિથી જીતવો. આમ દરેક દોષ સંબંધી સમજવું. દરેક આ દોષોને એના પ્રતિપક્ષી જે ગુણો છે તે વડે એ દોષોને જીતી લેવાનું. એટલે અંતરંગ પરિગ્રહનો પણ નાશ થાય છે. એટલે બાહ્ય કે અભ્યંતર પરિગ્રહ નાશ થયો એટલે મોહની કર્મ નષ્ટ થયું. એટલે મોહની કર્મ ગયું એટલે બીજા કર્મો અવશ્ય જાય જ. નિયમા નાનાવણી દર્શનાવણી અંતરા એ પણ એક અંતર્મૂળની અંદર અંદર પણ નાશ પામે જો મોહ ગયો તો. એટલે કૃપાલ કહે કે મોહને હણો તો આપોઆપ હણાશે. તેથી બીજાને ન હણવા એમ નહીં, કેમ કે નાનાવણીય દર્શનાવણીય અંતરાય અને મોહની આ 4 ઘાતિયા કર્મ છે. પણ આ સર્વમાં મુખ્ય તો આ મોહનીય છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 અને તેમાંય મુખ્ય મોહનીય. માટે હણાય તે કુંપાર. કર્મ મોહની ભેદ 2, મોહની કર્મના 2 ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. દર્શન મોહ એટલે મિથ્યાત્વને હણવું હોય તો સત્પુરુષનો બોધ, હણે બોધ, સત્પુરુષનો બોધ, સત્પુરુષે આપેલી સમજણ એ આપણી મિથ્યા માન્યતાને ટાળી દે. અને વિતરાગતા તે ચારિત્ર મોહને હણી લે. અચૂક ઉપાય, કૃપાલ કે અચૂક ઉપાય છે, રામબાણ ઉપાય છે. તમારે આ મોહને હણવો હોય તો સત્પુરુષનો બોધ ખૂબ વાંચો, વિચારો, સાંભળો, એ ભાવોને કે દ્રઢ કરો, જેમ છે તેમ માનો, તો તમારી મિથ્યા માનતા, મિથ્યાત્વ જે સર્વ પાપનો બાપ છે એ નષ્ટ થઈ જશે. અને જેમ મિથ્યાત્વ મંદ થવા લાગ્યું કે તમારો ચારિત્રમાં પણ ખસવા માંડશે. અને અંતે બધું જઈ અને તમે અનંત સુખ સ્વરૂપ જે પોતાનું સ્વરૂપ છે અનંત સુખનું ધામ એવો આત્મા અનુભવમાં આવશે. એટલે આ બધો પરિગ્રહ પ્રત્યે જ્યાં સુધી જીવને આસક્તિ હશે ત્યાં સુધી એને આત્માનો આનંદ, આત્માનો સ્વાદ ન આવે. એની વૃત્તિ ચંચલ રહ્યા કરે છે. હવે આગળ કે છે, બાહ્ય પરિગ્રહ સંકોચવાની ઈચ્છા રાખનારે, પેલી અંતરંગ પરિગ્રહની વાત કરી, ક્રોધ માના. હવે બાહ્ય પરિગ્રહ કયો કયો? ઘર, ખેતર, ધન, ધાન્ય, સોનું, રૂપું, મનુષ્ય,
પક્ષી આદિ 2 પગવાળા કે ઢોર આદિ 4 પગવાળા પ્રાણી, પલંગ, ખુરશી આદિ સુવા બેસવાના સાધન, વસ્ત્ર, વાસણ, આમ 10 ભેદોમાંથી શક્તિ પ્રમાણે દેશ, કાળ, જાતિ, પદવી, વય આદિનો વિચાર કરીને જીવતા સુધી પોતાની જરૂરિયાતની મર્યાદા નક્કી કરી તે ઉપરાંત સંગ્રહ ન કરવાનો નિયમ કરવો. આ બહારની બધી વસ્તુઓ તે બાહ્ય પરિગ્રહ કહેવાય. ઘર, ખેતર, ધન, કે ભાઈ આટલું ધન રાખીશ, કે એટલું સોનું, કે એક ઘર અને સોનું, રૂપું, દાગીના વગેરે, પશુ હોય તો એ કેટલા બધા, એનું બધું માપ કરી લે. પલંગ, ખુરશી એથી વિશેષ મારે એનું કોઈ પ્રયોજન નથી. આટલા જ વસ્ત્ર, વાસણ, આમ 10 ભેદોમાંથી શક્તિ પ્રમાણે દેશ કાળ જોઈને. આપણે આર્ય દેશમાં છીએ, ભારત દેશમાં, તો અહીંયાની વ્યવસ્થા કેવી રીતે છે, કેટલું જોઈએ, સમય કેવો ચાલે છે, કાળ જોઈને આપણે કઈ જાતિમાં છીએ, વણિક છીએ તો આપણા મોભાને કેમ છાજે તે પ્રમાણે વસ્તુ રાખવી. પોતાની પદવી કેવી છે, પોતે કંઈ મંત્રી છે કે રાજા છે કે શેઠ છે કે સામાન્ય વ્યક્તિ છે, તેના પ્રમાણમાં એ પરિગ્રહ પરિમાણ નક્કી કરે, માપ. જેમ કે શેઠનું ઘર હોય ને એને બેસવા માટે ત્યાં કંઈ ન હોય, ખુરશી તો એ શોભે નહીં, એના મોભા પ્રમાણે દરેકને, એમ પોતાની જે વ્યય, ઉંમર પણ કેટલી છે, નાનો છે કે ગરડો છે, એ પ્રમાણે પરિગ્રહની મર્યાદા કરે. આમ 10 બાહ્ય પરિગ્રહના ભેદોમાંથી શક્તિ પ્રમાણે દેશ, કાળ, જાતિ, પદવી, વય આદિનો વિચાર કરીને જીવતા સુધી પોતાની જરૂરિયાતની મર્યાદા નક્કી કરી તે ઉપરાંત સંગ્રહ ન કરવાનો નિયમ કરવો. એથી વિશેષ હું જીવન પર્યંત ન મેળવું, એટલે એટલાથી એને બીજું બધું આરંભ સમારંભ એના માટે બંધ થઈ ગયા. જેમ કે આપણે માંસ ખાતા નથી, પણ માંસનો જ્યાં સુધી ત્યાગ ન કરે, નિયમ ન કરે, ત્યાં સુધી તો આખા વિશ્વમાં લાખો કારખાનાઓ જે છે ત્યાં જીવોની હિંસા થાય, એનો પણ અમુક ભાગ એને લાગે, દોષ લાગે જ, અધિકરણ ક્રિયા લાગે જ. પણ જ્યારે 7 વ્યસનનો દેહને ત્યાગ કરી દીધો, એટલે જાણે વજ્રની ભીત પડી, પેલી બાજુનું પાણી, પેલી બાજુ આ બાજુ ને આ બાજુ, વ્રતરૂપી વાડ કીધા પછી એ સંબંધીનો બંધ અટકી જાય છે. એટલે કે હું મરી જાઉં તો હવે માંસ ન ખાઉં, એટલે એને હવે કોઈ લેવા દેવા નથી. અને ઈચ્છાઓનો દ્વાર ખુલ્લા હોય, વ્રત ન કર્યું હોય તો એ માંસ કે દારૂ વગેરે ન ખાતો હોય, ન પીતો હોય તો એનો દોષ એને લાગે. એટલે મહાપુરુષો કે જ્યારે તમારે જે વસ્તુની જરૂરત જ નથી અને મર્યાદા કરી દો, તો દુનિયામાં ગમે તો આપણે શું, એનો ત્યાગ કરી દેવો જોઈએ ભાવથી. અને બધું અંદર લખી રાખવું કે આથી વિશેષ હું નહીં ભોગવું, એથી મારે જોઈએ નહીં. એમ જીવતા સુધી પોતાની જરૂરિયાતની મર્યાદા નક્કી કરી તે ઉપરાંત સંગ્રહ ન કરવાનો નિયમ કરવો. પરિગ્રહ પરિમાણ વ્રત રાખનારે, પરિગ્રહ પરિમાણ, પરિગ્રહના માપરૂપ જે વ્રત જીવ લે, પરિગ્રહ પરિમાણ વ્રત રાખનારે અયોગ્ય એટલે પરપુરુષ સેવન કે પર સ્ત્રી સેવન આદિનો તો ત્યાગ જ ઘટે છે. જે પરિગ્રહ પરિમાણ કરે તેને તો સ્ત્રી હોય તો પરપુરુષ સેવન અને પુરુષ હોય તો પર સ્ત્રી સેવનનો ત્યાગ તો હોય જ, એ તો એને યોગ ઘટે જ. તથા ધંધાને અંગે થતા જંગમ પ્રાણીના વધ ઉપરાંત બીજા જંગમ પ્રાણીની હિંસાનો ત્યાગ કર્તવ્ય છે. અને સ્થાવર જીવોનો નિરર્થક વધ પણ ત્યાગવો જ ઘટે છે. જેને પરિગ્રહ પ્રમાણ કર્યું તે એક પત્ની વ્રત સંતોષી થાય, અને ધંધા અંગે પણ જે હિંસા ચાલતા જીવોની કંઈ અંદર થતી હોય, જેમ કે બહુ સામાન હોય તો ત્યાં કોઈ ચાલતા ચાલતા જીવો મરી જાય, અથવા કોઈ પાણીનો કે અગ્નિનો વપરાશ હોય ધંધામાં, તો એ હિંસા ધંધા નિમિત્તે થતી હોય તેનો ખેદ રહે. પણ એ સિવાય બીજા કોઈ જંગમ એટલે હાલતા ચાલતા પ્રાણી કે સ્થાવર જીવોનો નિરર્થક દે વધ કરે નહીં. મુનિ તો સર્વથા ત્યાગી હોય, આ ગ્રસ્તને માટે કહ્યું.
તથા ધંધાને અંગે થતા જંગમ એટલે હાલતા ચાલતા પ્રાણીના વધ ઉપરાંત બીજા જંગમ પ્રાણીની હિંસાનો ત્યાગ કર્તવ્ય છે. અને સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એકેન્દ્રિય જીવો એ બધા સ્થાવર કહેવાય, જે હાલી ચાલી ન શકે. અને સ્થાવર જીવોનો નિરર્થક વધ પણ ત્યાગવો ઘટે છે. મોહના ઉદયને લીધે જેનો તદ્દન ત્યાગ નથી થઈ શકતો તેનો સંકોચ કરવો યોગ્ય છે. જીવને હજુ મોહનો ઉદય છે, સર્વ થાય ત્યાગી શકતો નથી, તો તેને તદ્દન ત્યાગ આ બધાનો નહીં થઈ શકે ધનાદિ પરિગ્રહનો, તો પછી એનું પરિમાણ કરવું, તો એનો સંકોચ કરવો યોગ્ય છે. કારણ કે પરિગ્રહ સંજ્ઞા જીવને અનાદિકાળની છે. તેનો એકદમ ત્યાગ કરવો અશક્ય જણાય તો ક્રમે ક્રમે અમુક કાળ સુધીનો ત્યાગ કરવાનો અભ્યાસ પણ રાખવો. નહીં તો ઉતાવળે કરી આખી જિંદગી સુધીનો ત્યાગ ગ્રહણ કરે પણ વાસના ગઈ ન હોય તો વ્રત ભંગ થવાનો સંભવ છે. પરિગ્રહ સંજ્ઞા એટલે સંસ્કાર, આહાર, ભય, મેથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ દરેક જીવમાં હોય જ. ભલે નાના મલાનો જંતુ હોય કે મોટા મોટા હાથી હોય, બધા જીવોમાં આ ચાર સંજ્ઞાઓ તો હોય જ. એકેન્દ્રિયમાં હવે કીડી જેવી આપણે જાણી શું સમજે, પણ નહીં ભય, તરત જ આપણે આ આંગળી રાખીએ કે એને લાગે આ ભય છે એટલે બીજે રસ્તો શોધશે. પરિગ્રહ પણ એને ઘણો બધાને, તેમ એને પણ હોય. કંઈ સાકર પડી હોય તો એનું પેટ કેટલું, એને સાકરનો પા દાણો પેટ ભરાઈ જાય, પણ નહીં બધું લઈ લઉં હું, એટલે પછી બીજાને કે લેવો હવે આ જાણે મળી ગયું. મન નથી છતાં પણ એ સંજ્ઞા છે, સંસ્કાર. વિચાર નથી કરી શકતો પણ એ સંસ્કારને લઈને ક્યાં પડ્યો બધું પોતાના દર તરફ લઈ જવા મતશે. એક નહીં તો બે ચાર ભેગી થઈને લઈ જવા મતશે. આ બધું પરિગ્રહ સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, મેથુન સંજ્ઞા પણ છે, અને આ આહાર સંજ્ઞા છે. એ ચારેય બધે જીવવામાં હોય જ. એમ અહીંયા કે છે આપણામાં પણ આવી પરિગ્રહ સંજ્ઞા અનાદિકાળની છે. એટલે આજનો આજ હું બધું છોડી દઉં એ બનવું મુશ્કેલ છે. પૂરુનો આરાધક હોય તો બની શકે, બાકી એટલું સહેલું નથી. એકદમ પરિગ્રહનો ત્યાગ કરવો અશક્ય જણાય, કેમ કે પરિગ્રહ સંજ્ઞા અનાદિકાળની છે. તો પછી ક્રમે ક્રમે અમુક કાળ સુધીનો ત્યાગ કરવાનો અભ્યાસ રાખવો કે ભાઈ આટલા 1 વર્ષ સુધી આવું નહીં કરું, 2 વર્ષ સુધી નહીં રાખું. આમ અભ્યાસ કરીને જુએ કે આ મારાથી બધું ત્યાગ થઈ શકે છે અને એવી રીતે સારી રીતે નિયમ પાળી શકાય છે, તો પછી થોડે થોડે કરીને આગળ વધવું. જેમ કે કેળું આપણે ખાઈએ, એને છોલીને હાથમાં આખું જ કેળું રાખ્યું હોય, ફોતરું ખેડી નાખ્યું હોય, પણ આખું તો ગળે ઉતરે નહીં. ખાવું છે આખું, પણ એક એક ટુકડો આપણે મોઢામાં કાપીને લઈએ ને પછી એને એ પેટમાં ઉતરે પછી બીજો ટુકડો લઈએ. એમ મહાપુરુષો કહે કે આ વાત બેસી ગઈ હોય કે પરિગ્રહ પાપ છે, પાપનો બાપ છે, ત્યાગવા યોગ્ય છે, તો એકદમ તો હું ન ત્યાગી શકું, તો પછી થોડું થોડું ત્યાગે. 12 મહિનાનો નિયમ લે, 2, 6 મહિના, 2 વર્ષ, એમ કરીને ત્યાગે થોડું થોડું. પણ ભાવના એવી રાખે કે હું ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો, બાહ્ય પરિગ્રહ અભ્યંતર પરિગ્રહનો ક્યારે ત્યાગી થઈશ એવી ભાવના રાખે. જેમ કેળું આખું ખાવું છે પણ એક સાથે ખાઈ નથી શકતો એટલે ટુકડે ટુકડે ખાય, તેમ બધું ત્યાગની ભાવના રાખે, પણ થોડું થોડું ત્યાગ વ્રતનો અભ્યાસ કરે. કેમ કે ઉતાવળ કરી જો આખી જિંદગી સુધીનો ત્યાગ કરી દે, બધું છોડી દે, ઉભરો આવી જાય વૈરાગીનો દૂધની જેમ, પણ દૂધનો ઉભરો જેમ બેસી જાય તેમ આપણે પણ આવા વૈરાગીના નિમિત્તો ખસી ગયા કે પાછો વૈરાગી જતો રહે, તો કે આ તો બધું મેં છોડી દીધું, હવે એના વગર તો મને કેમ ચાલે. એમ કરીને એ વાસના એટલે ઊંડી ઈચ્છાઓ, તેને વાસના કહી, એ જાય નહીં અને ત્યાગ કરી દે પરિગ્રહનો, તો પછી વ્રત ભંગ થવાનો સંભવ થાય, પાછું ગ્રહણ કરવાનો ભાવ ઉપજે. ઉતાવળ કરી આખી જિંદગી સુધીનો ત્યાગ ગ્રહણ કરે પણ વાસના ગઈ ન હોય તો વ્રત ભંગ થવાનો સંભવ છે. આ પરિગ્રહ વળી કેવો છે તે કહે છે. પરિગ્રહ એ અવિશ્વાસનું કારણ છે.
પરિગ્રહ, ધનાદિ, વૈભવ આદિ બધો પરિગ્રહ છે. એ અવિશ્વાસ ઉત્પન્ન કરે કે જાણે આ મારું લઈ લેશે તો. ભાઈ હોય ના પ્રત્યે શંકા થાય, પોતાનો પુત્ર હોય એના પ્રત્યે શંકા થાય કે એને હું સોંપી દઉં અને બધું ખર્ચી નાખે તો, લઈ જાય તો. એટલે શંકરાચાર્યે કહ્યું છે કે આ પૈસો કેવો છે, એને તો તું સદા અનર્થનું જ મૂળ જાણ. અર્થ એટલે ધન, અનઅર્થ એટલે અનર્થ કરી નાખે એવો આ છે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. મોહ મુદ્ગરમાં જે વાંચવા કૃપાલદેવ કહેલું એ ગ્રંથમાં શંકરાચાર્ય ગાથા લખે છે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખ લેસાત સત્યમ પુત્રાદપી ધન ભાજામ ભીતિ સર્વત્રેસા ભીતા રીતિ. અર્થ મનર્થ, અર્થમ મનર્થમ, મન એટલે અર્થમ અનર્થમ, અર્થ એ જ અનર્થ કરાવે. ભાઈ ભાઈની મિત્રતા તોડાવી દે, પ્રેમ તોડાવી દે. મિત્ર હોય પણ જો પૈસાનો કંઈ પ્રોબ્લેમ ઊભો થયો તો મૈત્રી ખરાશ. કોનો ભાઈ કોનો મિત્ર? સ્વાર્થ એ આવ્યો, પૈસાને લીધે અનેક ઝઘડા ઊભા થઈ જાય. આ અર્થ એ જ અનર્થનું મૂળ છે. અર્થમ અનર્થમ, અર્થમ અનર્થમ, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. હંમેશા એવી ભાવના કર કે આ અર્થ એ જ અનર્થનું મૂળ છે. નાસ્તિ તત સુખ લેસાત સત્યમ. એથી લેશ માત્ર પણ સુખ નથી, જ્ઞાનીઓ એમ કે છે. કેમ કે પરિગ્રહની મૂર્છા એ એને ભેગું કરવામાં જે મથે ભોગવાની ઈચ્છા ન થાય અને એના માટે ગમે તેવા પાપ કરવા તૈયાર થાય. એક જણા સારી કમાણી કરીને બે મિત્રો લઈ આવ્યા, ઘરે આવતા હતા. હવે એકની બુદ્ધિ બગડી કે આ ધન બધું મને જ મળી જાય તો ઠીક. એટલે શું થયું, 4 જણા હતા. 2 જણા રહ્યા, 2 જણા કંઈ ભૂખ લાગી એટલે ગામમાં ખાવાનું લેવા ગયા. એટલે 2 જણે એવો વિચાર કર્યો કે પેલા લોકો આવે એટલે આપણે 2ને મારી નાખવા, એટલે બધું આપણું રે થઈ જશે. સાથે જ કમાવા ગયા એવી બુદ્ધિ ઉપજી પૈસાના નિમિત્તે. પેલા 2 જણા જે ત્યાં આ ખાવાનું લેવા ગયા એમની બુદ્ધિ બગડી. એમને વિચાર થયો કે આપણે એમ કરીએ કે આ ધનમાં આ ભોજનમાં ઝેર ભેળવી દઈએ, એટલે જેવા એ લોકો ખાશે એટલે મરી જશે આ બે, બધું આપણને મળી જશે. એટલે એ લોકોએ એમાં ઝેર ઘાલીને લઈ ગયા. પણ જેવા ત્યાં ગયા, છાના છુપા ઊભા જ હતા, તલવાર કાઢીને એટલે 2ના ગળા કાપી નાખે. એ 2 મરી ગયા. હવે 2 કે હવે નિરાતે આપણે જમો, ગયું બધું આપણું. હવે એ ઝેરવાળું ભોજન એ લોકોએ કર્યું એટલે એ 2 મરી ગયા. અર્થમ અનર્થમ ભાવી નિત્યમ. અર્થ છે તે અનર્થનું મૂળ છે. નાસ્તિ તત સુખ લેશાત સત્યમ. આ ધન એવું છે, આપણે ઘરમાં પૈસા વગેરે બહાર કાઢીએ તો કોઈને જુએ નહીં એમ કરીએ. કેમ કે આ વસ્તુ તો કે જોતા જ ઝેર ચડે. એની પાસે આટલા પૈસા છે. એટલે કવિએ કહ્યું છે, કનક કનક દે 100 ગુની માદકતા અધિકાઈ, વહ પાએ બોરાઈ વહ ખાએ બોરાઈ. કનક એટલે સોનું અને કનક એટલે ધતુરો. કે સોના કરતા ધતુરો ખાઈએ તો મધ ચડે, નશો ચડે. તો કે ધંતુરાના નશા કરતાં પણ સોનાનો નશો 100 ગણો વધારે છે. કેવી રીતે? કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ, વહ ખાએ બોરાય વહ પાએ બોરાય. કે ધતુરો તો ખાય, પેટમાં જાય ત્યારે એનો મધ ચડે, પણ આ પૈસો તો પાએ બોરાય. બોરાય એટલે ગાંડો કરી દે. પૈસો હાથમાં આવી ગયો ને એનો મધ ચડી જાય. હું કોણ, હવે તો પૈસાવાળો થઈ ગયો. વહ ખાએ બોરાય, બોરાય એટલે ગાંડો થાય, પણ વહ પાએ બોરાય. એમ પૈસો છે એને જે સર્વસ્વજી માનીને આખું જીવન એના પાછળ પૂરું કરે છે. આવો માનવદેહ અમૂલ્ય કે જેના વડે પછી પોતાના પુત્રથી પણ ભય લાગે. આ કંઈ ઉડાડી દેશે તો પુત્રાદપી ધન ભાજામ ભીતિ.
સર્વત્રેસા વિહિતા રીતિ. આ જ રીતિ છે. માટે અર્થમ અનર્થમ ભાવી નિત્યમ નાસ્તિ સત સુખ લેશાત સત્યમ. લેશ માત્ર જ્ઞાન્યું કે ના સુખ નથી, પણ કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આજીવિકા પૂરતું એનું પ્રયોજન છે, વિશેષ એનું કોઈ પ્રયોજન નથી. પરિગ્રહ એ અવિશ્વાસનું કારણ છે, લોભની વૃદ્ધિનું કારણ છે. કેમ કે જેમ લાભ થાય તેમ લોભ વધે. હિંસાનું નિમિત્ત છે. પૈસો મળતો હોય તો હિંસા કાન કરી દે, જાણે પોતે જાણતો જ નથી કે ભાઈ આમાં આટલી હિંસા થઈ તો બધું થાય. ભાઈ એ બધું આપણે જોવાનું નહીં. પૈસો કે એમ તો થોડો આવે, કંઈક તો આવું કરવું પડે એમ મનને મનાવી લે. એમ 18 પાપ સ્થાન સેવે પૈસાના મોહને લઈને. એટલે હિંસાનું નિમિત્ત છે અને સત્સંગ આદિમાં વિઘ્નરૂપ છે. પૈસાના માટે કેટલી પ્રવૃત્તિ ઊભી કરેલી હોય, ધંધાની વગેરે બીજી, તો એ પછી નિવૃત્તિ નહીં લઈ શકે. એની વૃત્તિ ત્યાં જ લટકી રહે. એટલે કેટલો વહેલો પાછો ભાગું, કંઈક ત્યાં આગું પાછું નહીં થઈ જાય. એમ પરિગ્રહ તે સત્સંગ આદિમાં પણ વિઘ્નરૂપ છે. આ પ્રમાણે બ્રહ્મચારીજીએ આ વિવેચન કર્યું. હવે પરમ કૃપાળુ દેવના પત્રો અહીંયા મૂકે છે પરિગ્રહ સંબંધી. તેમાં કહે છે, આરંભ અને પરિગ્રહનો પત્રાંક 332 વચનામૃતમાંનો. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેમ તેમ તેને વિશેષથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. આરંભ હિંસાના કામો ઊભા કરવાથી આરંભ, પછી એના વડે જે વસ્તુ મળે તેમાં મૂર્છા કરવી તે પરિગ્રહ, મારાપણું કરવું. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે, એટલે એના પ્રત્યેની જેમ જેમ આસક્તિ ઘટે તેમ તેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. મારાપણાનું અભિમાન ઘટતું જાય, એની આસક્તિ તેમાં ઓછી થાય તો તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. મુમુક્ષુતા ખરેખર જન્મથી છૂટવાની એની ભાવના ખરેખર ઉત્પન્ન થાય. એટલે બ્રહ્મચારી લખ્યું છે, કેમ મુમુક્ષુતા ટકે જો ઈચ્છા ના જાય, ડગલે પગલે દુઃખ છે જો મન વશ ના થાય. કેમ મુમુક્ષુતા ટકે? જો ઈચ્છા ના જાય, ભેગું કરવાની ઈચ્છા જ ન જાય તો કેમ મુમુક્ષુતા ટકે? ડગલે પગલે દુઃખ છે જો મન વશ ના થાય. મન જો વશ ન થાય તો ડગલે પગલે એને દુઃખ જ. કેમ કે મેળવવાને કામી હંમેશા દુઃખી છે. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, સંતોષી નર સદા સુખી. જેને હંમેશા જોઈએ છે નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વશ ધનવાન કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. જેની પાસે નથી એ તો કે મારી પાસે નથી 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 કરીને દુઃખી. જેની પાસે ઘણું બધું છે, લાખો છે, કરોડો છે, પણ કે ઓછા છે. મારી પાસે કરોડ પણ મારા ભાઈ પાસે તો 1.5 કરોડ છે, 2 કરોડ. મારે કેમ થાય? હવે એને ક્યાંથી સુખ ઉપજે? આટલું બધું હોય તોય વૃત્તિ વિશેષ મેળવવાની હોવાથી એ દુઃખી જ રહેવાનું. નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વશ ધનવાન કહીં ન સુખ સંસાર મેં, સબ જગ દેખ્યો છાન. મહાપુરુષો કે આખું જગત છાણી જોઈ લીધું, કોઈ સુખી નથી. એટલે કૃપાલ ઇન્દ્રના હૃદયમાં પણ પ્રવેશ કર્યો, તે પણ બિચારો દુઃખી હતો. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદી દે. આપણા જેવા રંકજીઓને ક્યાંથી સુખ હોય? જ્યાં ચક્રવર્તીઓ દુઃખી હોય એવો જે સંસાર, તે તો દુઃખને દુઃખનો જ સમુદ્ર છે. તેમ તે મુમુક્ષુતા કેમ જેમ તેમ પરિગ્રહ પ્રત્યેની આસક્તિ મોહ ઘટે તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. અનાદિકાળનો જે આપણો અભ્યાસ છે, આ એકદમ આસક્તિ તોડી નાખું, પરિગ્રહને ફેંકી દઉં, છોડી દઉં, નહીં છૂટે. ત્યાં છોડીને ત્યાં પછી કે છે જંગલમાં જતો રહે તો ત્યાં ગુફાને તાળા મારે, બીજો ના આવી જાય. તો ઘર શું ખોટું હતું? એવો મારાપણું કરવું હતો? અથવા કુટુંબને છોડીને પછી શ્રાવકોમાં ચેલાઓમાં મારાપણું કરે તો જ્ઞાનીઓ કે એમાં તે શું ત્યાગ્યું? એ ગયું ને બીજું આવ્યું. એટલે અંતરંગ આસક્તિ તૂટવી જોઈએ પહેલાં. એમ અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન મન ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે.
પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા. તન મન ધન બધું કે જે પોતાનું મનાય છે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. ભરત મહારાજા ભગવાન ઋષભદેવના પુત્ર, ભગવાને દીક્ષા લીધી ત્યારે ભરત કે મારું બધું મારી દીક્ષા લેવી છે, મારે નહીં જોઈએ. હવે ભગવાન તો જ્ઞાની છે એટલે જાણે છે કે ભરતને તો ઘરમાં પણ એનો ઉદય છે, એક તો આ રાજ્ય ચલાવવાનો, એટલે એને રાજ્ય સોંપે છે. ભરત ના પાડે છે ત્યારે ભગવાન કહે છે કે ભલે આ રાજ્ય મારું, પણ મારી આજ્ઞા છે કે તું એની સંભાળ લે. એટલે ભરત કે ભાઈ આ રાજ્ય મારું નહીં, એ તો મારા પિતાનું છે, મારા પિતાની એવી આજ્ઞા છે એટલે હું સંભાળું છું. એમ ભગવાને એના પ્રત્યે એના અંદરમાં રહેલો મોહ મારાપણાનું કઢાવી લીધું. ટ્રસ્ટી તરીકે રહો, એ મારું નહીં પણ સંભાળું છું. એટલે ભરતે એમાં મમત્વ ભાવ ન કર્યો, એટલે વિરક્ત ભાવથી 6 ખંડનું આધિપત્ય ભોગવતા છતાં આરિસા ભવનમાં કેવળ નાદ પ્રગટ કર્યું. કારણ મારું કંઈ નથી. આપણે પણ ગમે ત્યાં રહેતા હોઈએ, મારું ઘર નથી, મારે તો જવાનું છે, હું તો 2-5 વર્ષનો મહેમાન છું, એ મારું શું છે? એ મમત્વ ભાવ જીવ જો કાઢી નાખે સમજીને, પછી ખરો ભાવ અંતરમાં એવો હોય તો ઘરમાં કંઈ તૂટે ફૂટે ભાંગી જાય નુકસાન આવે તો દુઃખી થાય નહીં. પછી મારું છે નહીં તો આમ કે મારું નહીં ને કે નુકસાન આવી જાય તો પછી દુઃખી થવા લાગે, તો એ ભાવ અંદરમાં નથી. એટલે અંદરથી ખરેખર ત્યાગી દે તો જે થવાનું તે થાય. પોતે તો પોતાની આરાધનામાં રહે તો એ જ્યાં રહ્યો હોય ત્યાં પણ એ આત્માનું કલ્યાણ કરે છે. એમ મારાપણું ભરતે કાઢી નાખ્યું અને જે કંઈ છે તે જ્ઞાનીને અર્પણ કરવામાં આવે, એટલે કે મારું કાંઈ નથી. બીજું દૃષ્ટાંત જનક વિદયનું છે. મારું કાંઈ નથી, બધું અર્પણ કર્યું જનક વિદયે. એ દૃષ્ટાંત એમ છે, જનક રાજા સીતાજીના પિતા છે, તે એને 500 તો મંત્રીઓ છે. એક દિવસે રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે હું ભિખારી થઈ ગયો અને ભીખ માગું છું. રાજાએ સવારમાં ઉઠીને જોયું કે અરે હું ભિખારી છું કે રાજા છું, એમાં સાચું શું? 500 મંત્રીઓને પૂછ્યું કે હું આ સાચું કે તે સાચું? બીજું કંઈ નહીં કે આ સાચું કે તે સાચું. બીજા જાણે આ શું કે ખબર નહીં. આનો તમારે 6 મહિનામાં જવાબ આપો, નહીં તો શિક્ષા કરવામાં આવશે. હવે શું સમજવું? કંઈ સમજાય નહીં. 6 મહિના પૂરા થવા આવ્યા એટલે એક ત્યાં વિચાર કરે છે પંડિત, એટલે એનો પુત્ર કે આજે આપ ઉદાસ કેમ છો પિતાજી? તો કે આજે આ બધી પૂરી થાય છે એટલે આજે કંઈ રાજા શિક્ષા કરશે. તો કે શું છે? રાજા કે આ સાચું તે સાચું. એ અષ્ટાવક્રનો પુત્ર હતો, એ જ્ઞાની છે, એટલે કે એનો જવાબ હું આપીશ. હવે એ રાજસભામાં જાય છે, 500 જણા બેઠા છે. તે વખતે અંદર પ્રવેશતા જ બધા હસવા લાગ્યા. કેમ? તો કે એના 8 અંગ વાંકા છે. 18 હા, અષ્ટાવક્ર 8 અંગ વાંકા. બધા હસવા લાગ્યા. પોતે જ્ઞાની છે, શરીરનો તો પાપ પુણ્યને અનુસાર જે હોય, એટલે પછી તરત જ પાછા વળી ગયા. પાછા વળવા માંડ્યા જવા. અરે કે કેમ જેમ જાઓ છો? મહારાજ બ્રાહ્મણ છે. ત્યારે કે આ ચમારોની સભામાં હું ક્યાં આવી ગયો? આ બધા ચામડિયા છે, આ બધા વિદ્વાનો નથી, મારું ચામડું જુએ છે. આવા ચમાર હોય તો એ તો ચામડું જુએ, કાપડનો વેપારી કપડાનું પોત જુએ. આ તો બધા ચામડિયા છે, મારું ચામડું જુએ છે, એટલે કે વાંકું અંગ અહીંયા હું ક્યાં આવી ગયો? ફરીથી પ્રેમથી બોલાવે છે, પધારો. પછી એ જવાબ પૂછે છે કે ભાઈ આ અમારો પ્રશ્ન છે કે આ સાચું કે તે સાચું? ત્યારે એ શું કહે? આ સાચું તો તે સાચું અને આ ખોટું તો તે ખોટું. એટલે જો સપનું સાચું તો તમારું આ ધન પણ બધું, તમે રાજા એ પણ સાચું. જો તમે સ્વપ્નું ખોટું માનતા, કેમ કે એ તો ખોટું, એ તો ગયું, તો આ બધું જ ખોટું. સપનાની જેમ આ બધું જ નાશ પામશે. તમે કંઈ કાયમ રાજા રહેવાના નહીં, આ સપના જેવું જ.
એટલે એકદમ વાત સમજાઈ જાય છે. ઓહો, બધું જવાનું, આ બધું નાશવંત સપના જેવું વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ગુરુને અર્પણ થાય છે. હું આપનો શિષ્ય, આપ મને જ્ઞાન આપો. આ બધું આપને અર્પણ, તન મન ધન બધું. અને ઘોડા ઉપર બેસીને જવા લાગ્યા. આપને અર્પણ કર્યું. ત્યારે શ્રી ગુરુ કહે કે ક્યાં જાય છે? આ ઘોડો કોનો? તે તો મને અર્પણ કર્યું. આ શરીર કોનું? તન મન ધન બધું અર્પણ કર્યું. મન કોનું? કોના આધારે તું વિચાર કરે? એકદમ થંભી ગયા. પાંગડે પગ, ઘોડા ઉપર ચડવા માટે પગ મૂક્યો છે ને પાંગડે પગને બ્રહ્મ ઉપદેશ, હજુ પગ મૂકેલો છે ને ગુરુએ આવી રીતે કોનું આ બધું? વિચારમાં પડી ગયા. ત્યાં ઉપદેશ આપે છે, જ્ઞાન થઈ જાય છે. દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન થાય, મારું નહીં. ત્યારે અષ્ટાવક્રે શું કહ્યું? આ બધું અમારું તે અમને આપ્યું, પણ અમારી આજ્ઞા છે કે આની બધી સંભાળ લ્યો. આ બધું તમે સંભાળો, છે અમારું. એટલે એનું મારાપણું કઢાવી નાખ્યું. અને જ્ઞાનીને શું કરે? એને થોડું જોઈએ છે બધું, એમ એને મમત્વ ભાવ કઢાવી દઈ અને બધું એને સોંપ્યું. એટલે જનક વિદેહી, દેહમાં રહેતા છતાં વિદેહ ભાવે, રાજ્યમાં રહેતા છતાં રાજ્ય મારું નહીં, એવી રીતે ત્યાં રહીને એની સંભાળ લે છે. એ જનક વિદેહી જ્ઞાની થઈ ગયા, ઘણી ઊંચી દશાને પામ્યા, બધું સંભાળતા છતાં અલિપ્ત હતા. એમ કે છે જ્ઞાની પોતાપણું કાઢવા માટે નાનીને અર્પણ કરવામાં આવે, પણ નાની તેને કંઈ ગ્રહણ કરતા નથી. એ તો પોતે છોડીને બેઠા, એમને શું જોઈએ? પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે. એ તો કે તું એમાંથી મારાપણું કાઢ. જેમ એક જ્ઞાની જંગલમાં બેઠા ધ્યાન કરતા હતા, ત્યાં એક ગરીબ આવ્યો અને કહે કે મહાત્મા મહારાજ, હું બહુ ગરીબ છું, મને કંઈ આપો. તો કે જા, પેલો તલાવ પાસે એક ચમકતો પથ્થર છે, રત્ન ચિંતામણી, તે લઈ લે. ત્યાં જઈને જુએ કે જેમ કંઈ મળી ગયો અને તું વિધિપૂર્વક એને પાસે જે માંગશે તે મળશે. એને માગ્યું, મળી ગયું. પણ એને તરત વિચાર આવ્યો કે આવી રત્ન ચિંતામણી જેવી વસ્તુ જે માગે આપે તે મહાત્માએ કેમ ન લીધી, મને કેમ આપી દીધી? ત્યારે જઈને પૂછે કે એવી વસ્તુ આપણી પાસે તો આપે મને આપીને આપે કેમ ને લીધી? તો કે અમારી પાસે તો એથી પણ એક અદ્ભુત એવું ધન છે કે જેને વડે કોઈ પદાર્થની જરૂર જ ન પડે. તો કે મને તો એ આપો કે પછી કોઈ દિવસ ઈચ્છા જ ન થાય કે ફરી એના પછી માગવું ને મળે એને સંભાળવું ને. એવી શું વસ્તુ? તો કે અમારી પાસે સંતોષરૂપી ધન છે, જેને લઈને ગોધન, ગજ ધન, રતન ધન, કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. એમને તો ધૂળ જેવા છે, અમે તો એને તુચ્છ ગણીએ છીએ. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. એમને મન તો હીરા માણેક મોતી હો કે માટીનો કણ હો, બે પૂદગલ દેખાય છે. એટલે મહાત્માઓ અંદરમાંથી ઈચ્છાઓનો નાશ થઈ ગયો એટલે પરમ સુખી છે, જેને કંઈ જોઈતું જ નથી. એટલે બધું દુઃખ છે ઈચ્છાઓનું, એને લઈને આપણે પરિગ્રહ ભેગો કરીએ તો એક ભાઈ ઈચ્છા રહિત પણ થાય તો એને કાંઈ ન જોઈએ. તે હંમેશા આત્મામાંથી ઉત્પન્ન થતો અનંત જે પરમાનંદ નિરાકુળ સુખનો એ અનુભવે છે. એમ જ્ઞાની પ્રત્યે તે અર્પણ કરવામાં આવે, જ્ઞાની તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહનો વારંવારના પ્રસંગે વિચારી વિચારી તેને પોતાના થતા અટકાવવા, મારાપણું થવા ન દેવું. નહીં તો લાવીને ઘરમાં ભરે, વસ્તુ જૂની થાય એટલે પાછું મન થાય કે નહીં હવે તો નવી લાવું, પણ જોઈએ જ નહીં. હું તો નવી જ લાવી, નવી કેમ કે બધી જૂની થવાની એટલે કંઈ જોઈએ જ નહીં. એટલે ઉપાધિઓ જેમ જેમ ઘરમાં વસાવીએ તેમ તેમ જીવને આ બધી વિશેષ મેળવવાની ઈચ્છાઓ ઉત્પન્ન થયા જ કરે છે, ઉપાધિ વધ્યા જ કરે. હવે કૃપાલદેવ 506માં પત્રમાં કહે છે, જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે.
કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્યને અનુપશમના મૂળ છે, વૈરાગ્યને ઉપશમના કાળ છે. જો જીવને ખૂબ આરંભમાં અને પરિગ્રહમાં જ રહેવું પડતું હોય તો ભલે ને એનો વૈરાગ્ય ઊંડો હોય કે કશાય ભાવો પણ શમ્યા હોય તે પણ બધું નાશ પામે. કેમ કે આરંભ પરિગ્રહની વૃત્તિ એવી છે કે અવૈરાગ્યને અનુપશમના તો મૂળ અને વૈરાગ્યની ઉપશમના કાળ છે. ખાઈ જાય વૈરાગ ઉપશમને. આસક્તિ કરાવે પદાર્થોમાં, પછી મોહ વધ્યો જ જાય એનો. એટલે કહ્યું છે ઊંડી જળ બ્રહ્મચારી કહે ઊંડી જળ વૈરાગ્યની પરિગ્રહે છે દાય, સમજુ જનમન પણ હાપ લક્ષ્મીમાં લટકાય. ઊંડી જળ વૈરાગ્યની હોય પણ પરિગ્રહના પડેલામાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં લટકી રહે છે. આસક્તિ એવી છે છૂટવી મુશ્કેલ છે. કરોડો થઈ ગયા પણ નહીં, છોડીને શું કરું, ભલે પણ કરશે શું, આ મારાપણું કરી વિશેષમાં સંભાળવું પડશે, એ નહીં આવે. ખાન મીઠાશ એમાં મેળવવામાં લાગે. ઊંડી જળ વૈરાગ્યની પરિગ્રહે છે દા, સમજુ જન મન પણ હા લક્ષ્મીમાં લટકાય. સમજવું હોય, જાણતો હોય કે આ બધું શું કરી, તોય કે ના ભલે આવવા દો. માટે નિષ્કારણ માટે જ્ઞાનીઓ શું કહે, તજ તજ બંને પરિગ્રહો આરંભ જટની વાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. બ્રહ્મચારીજી આરંભ પરિગ્રહ પર જ્ઞાની આપેલો ઘણો ભાર, એવો પાઠ પ્રજ્ઞાબોધનો લખે. એમાં કહ્યું કે તજ તજ બંને પરિગ્રહો, અંતરંગ બાય બધા પરિગ્રહને તજ તજ બે વાર ભાર મૂકવા માટે. તજ તજ બંને પરિગ્રહ આરંભ જટ નિવાર, આ આરંભ હિંસાના કારણો જટ છોડ. પરિહર પરિહર મોહ તું, આના પ્રત્યેનો રહેલો મોહ, પરિગ્રહ પ્રત્યેની આસક્તિને પરિહર પરિહર દૂર કર દૂર કર. પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર. આ બધું મૂકી દઈ હવે આત્માનો વિચાર કરવું, ક્યાંથી આવ્યો ક્યાં જઈશ. અને નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, પોકાર કરીને કે છે કારણ વગર જ્ઞાનીઓ. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આ આરંભ અને પરિગ્રહ અગ્નિ સમાન જાણજો, તમે એનો બળી મરશો. એમાં જો નહીં છોડ્યો તો એ તમને બાળી નાખશે. અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર, એટલે નક્કી તમે એમાં બળી મરશો જો એનો ત્યાગ ન કર્યો. પછી એમાં એ જ 506માં કૃપાલદેવ ઠાણાંગ સૂત્રની શાખ આપે છે કે જીવને મતિ જ્ઞાનાવણી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. શ્રુત જ્ઞાનાવણી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. અવધિ જ્ઞાનાવણી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. શ્રુત જ્ઞાનાવણી મન પ્રયોગ જ્ઞાનાવણી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને કેવળ જ્ઞાનાવણી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. આ બધા આવરણો સાને લઈને, આરંભ પરિગ્રહને લઈને. અને મતિ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તીએ. શુદ્ધ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તીએ. આમ બધા જ આ પ્રમાણે 17 પ્રકારે આ વસ્તુને સમજાવી અને કહ્યું આ બધા આવરણો હોય ત્યાં સુધી આરંભ પરિગ્રહ હોય, માટે એનો ત્યાગમાં જીવનું કલ્યાણ છે. બધા આવરણો ઘટાડવા હોય મટાડવા હોય તો આરંભ પરિગ્રહથી રહિત થવું. વળી હવે 706માં પત્રમાં કૃપાલદેવ જણાવે છે ભોગમાં આ આરંભ પરિગ્રહ ભેગો કરવાની વૃત્તિ શા માટે હોય છે, તેના 2 કારણ કહે છે. એક તો ભોગોમાં આસક્તિ, 5 ઇન્દ્રિયના વિષયો ભોગવાની કામના માટે પૈસા જોઈએ. બીજું લોકોમાં વિશેષતા દેખાડવાની બધી, લોકો મને મોટો કહે એટલે પૈસા હોય તો ખર્ચું બતાવું. આ 2 કારણને લઈને તૃષ્ણા સદા નવજવાન રહે છે. એટલે ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. ભોગોમાં આસક્તિ ઘટે, લોકોમાં સારા દેખાડવાની બુદ્ધિ ન હોય તો કે છે કે એની તૃષ્ણા નિર્બળ થતી જાય, ઘટતી જાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે કે આ સંસારી લોકો વિષય કસાયમાં પડેલા એ મને શું મોટો કહે અને હું મારી જાતને શું મોટાઈ માનું.
કોઈ જ્ઞાની ગુણો જોઈને કદાચ મોટો કહે તો એમાં લાભ છે, બાકી આ સંસારી જીવો મને શું મોટો કરે, એવું લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તો તે ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કારણ નથી. મુમુક્ષુને જ્યાં 7 વ્યસનના કોઈ ભોગ નથી, 5 ઇન્દ્રિયના વિષયોની પણ આસક્તિ જેને ઘટી ગઈ છે, કશાયો ઘટાડવા છે, તો એને પૈસા મેળવીને કરવું છે શું? માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મોક્ષને તે ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે કે મારે 5 ઇન્દ્રિયના વિષયો ભોગવા નથી. માનો કે આ ક્રોધમાન માયાલોભ ધીમ કશાયમાં તણાવવું નથી, દુનિયામાં મોટું પંકાવવું નથી, તો મારે શું કરવું છે એમ કે છે. જો ભાવના નિશ્ચય ન કરે તો પછી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. કપિલ કેવળીની જેમ કૃપાલદયા દ્રષ્ટાંત આપ્યું છે મોક્ષમાળામાં કે કપિલને અડધો માસો સોનુની ઈચ્છા થઈ. અમુક કારણ થયા તો કે પેલો રાજા આપે છે, સવારમાં જે એને નમસ્કાર કરે પહેલો એને અડધું માસ સોનું આપે. પછી એને રાત પડી જાય, ત્યાં પહોંચી ન શકે. એટલે એક દિવસે તો સૂર્ય ઉદય થયો જેવો ઉઠ્યો રાત્રે, અને કે સવાર થઈ ગયો એમ દોડીને ત્યાં જાય છે. ચોર લોકોએ સૈનિક લોકોએ પકડી લીધો કે આ કંઈ ચોર જણાય છે, રાત્રે કેમ દોડે. રાજા આગળ ઊભો કર્યો તો એ કે હું તો અડધું માસ સોનું લેવા માટે સૂર્ય ઉદય થઈ ગયો એવું જાણીને દોડતો હતો, આ મને પકડી લીધો. એની ભદ્રિકતા ઉપર રાજાને વિચાર આવ્યો કે આ તો બહુ ભદ્રિક છે બિચારો, આ કંઈ ચોર નથી. એટલે તારે શું જોઈએ? તો મારે 2 માસ આ સોનું. તો એને વિચાર થયો કે જા તારે જે માગી લે, તો હું થોડો વિચાર કરી નાખું. બગીચામાં જઈને બેસે છે, ત્યાં આવે આ તૃષ્ણાના વિચારો કેવા થાય છે. 2 માસ આ સોનું, રાજાએ મને છૂટ આપી એટલે હું એમ કરું 1 તોલો માગી તો ઠીક થશે. પછી કે 1 તોલા શું થાય, 15 દાડા મહિનો નીકળે પછી પાછા હતા તેવા ને તેવા, એના કરતો 100 તોલા માગી લો. 100 તોલાથી શું થાય? તો કે 1000 માગી લો મોરો, તો પછી લગ્ન થાય, પાછું મકાન વગેરે આ ઓછા પડે. 1,00,000 મોરો માગી લો, પણ એ પછી છોકરા થાય, ખર્ચ આવે, એ બધું તોય ઓછા પડશે. એના કરતો એમ કરો એનું અડધું રાજ્ય જ માગી લો, એટલે પછી એના જેવો જ થઈ જાઉં. એમ કરતાં કરતાં વિચાર આવ્યો કે અડધું શું આખું રાજ્ય જ માગી લો. હવે જે આપવા તૈયાર થયો એનું બધું લેવા તૈયાર થઈ ગયો. તૃષ્ણા એને ક્યાં ઘસડી લીધો? પાછો વિચાર્યો કે અરે મેં આ શું કર્યું, જે મને આપવા ઈચ્છે એનું જ હું બધું લઈ લઉં. મારી કેવી ભાવોની કનિષ્ઠતા છે તૃષ્ણાન. એમ કરતાં નીચે ઉતરે છે, એક વિચાર, અરે આ શું માંડ્યું, હું ક્યાં વિદ્યા ભણવા નીકળ્યો, ક્યાં મોંમાં પડી ગયો, આ 2 માસ આ તોલામાં શું માંડ્યું, બધું ખોટું, નહીં જોઈએ કાંઈ જ. એમ કરી પાછો કરીને બધો નીકળી, દીક્ષા લઈ, સર્વસંગ પરિત્યાગ કરીને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ તૃષ્ણા એવી છે આકાશ જેવી અનંત, જેમ જેમ મળે તેમ એને વિશેષ મેળવવાની ઈચ્છા થાય, પણ મારે કંઈ જોઈએ જ નહીં એવો ભાવ વારંવાર દ્રઢ કરે તો આ તૃષ્ણા એને નાના પ્રકારે મૂંઝવે નહીં. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. પુણ્યા શાવકની જેમ 2 આના રોજ કમાવે કે બસ ધંધો બંધ, પુણ્યો કાઢે, પછી શું કાલની વાત કાલે, સામાયિક ભક્તિ આદિમાં લીન રહે. અને આપણા જેવાને લાખો કરોડો થઈ જાય તોય હજુ જાણે જોઈએ, કોણ જાણે કેવો સમય આવશે. વ્યાજ ઘટી ગયા, કાલે ઉઠીને કંઈ ઉપાધિ આવી પડે એટલે બધું જ જોઈએ. ધન જોઈએ, રોકડ જોઈએ, બેંકમાં જોઈએ, મકાને જોઈએ, દાગીણું જોઈએ, બધું જ જોઈએ, પણ એ કરશે શું? પણ એ જીવને આનું ભાન ના આવે એવી તૃષ્ણા એને મૂંઝવે છે. એમ પુણ્યા શ્રાવક જેવો પરમ સુખી, એટલે એની એક સામાયિક એટલું બધું પુણ્ય બાંધે સમતા ભાવે કે દેવલોક
આખું આપી દે તો એ એક સામાયિકની કિંમત ન થાય. આખું રાજ્ય સૈનિકે આપી દે તો એની એક ઘડીની સામાયિક તું ન ખરીદી શકે. એટલું બધું એ પુણ્ય બાંધતો હતો. કેમ કે એ અનાસક્ત ભાવે નિશ્ચિંતપણે એકાગ્ર ચિત્તે ભગવાનની ભક્તિ કરતો હતો. એટલે માંડ માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે, માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવે આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે. જેમ સૌભાગભાઈને પહેલાં થતું કે મને આપો આપો એમ કૃપાલદેવને કહે, પછી વારંવાર કૃપાલદેવ એને કહે કે આવી તમે ઈચ્છા રાખશો ને તો તમને કંઈ આત્મલાભ નહીં થાય. ઘણી વાર વારંવાર કર્યા કરે. બરી જ અંતે સમજ્યા. પછી સૌભાગભાઈ લખે છે, હવે માંગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ કદી ખેદ ન પામીએ ત્યારે કૃપાલે કે તમારા વચનોને નમસ્કાર છે. કેવો ભાવ તમને ઉપજો. કુટુંબ ઘણું, આજીવિકા પૂરી ચાલે નહીં, એટલે કોઈક એવી લબ્ધિ પ્રગટાવો તો આ બધું થઈ જાય, પછી આપણે સત્સંગ ભક્તિ જ કરીશું. તો કૃપાલે કે નહીં, એવી ઈચ્છા ભગવાન પ્રત્યે કદી કરવી નહીં, નિષ્કામ ભક્તિ કરવી. અને તે પર અને આજીવિકામાં ત્રુટતું યથા ધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભાવ ક્ષીણ થવા યોગ્ય છે. આરંભ પરિગ્રહ પ્રત્યે જે તૃષ્ણા છે એને કિંચિત પણ વધવા ન દેવી. એને તો કે ઘટાડવામાં જ રહેવું. અને થોડીક આપીને એને સંતોષીશું તો ઈચ્છાઓ વધ્યા જ કરશે. એટલે કૃપાલ કે મનને કેમ જીતવું? તો કે જે ઈચ્છાઓ કરે તે ન આપવી, એટલે એની મેરે થાકે. જે બાળકો એક વસ્તુ માગે, હટ કરે, એ આપીએ તો બીજું લાવો. એમ મન પણ એવું છે કે જેમ જેમ માગો તેમ તો નવું નવું ઊભું થશે, અનેક ઈચ્છાઓ કરશે અને જીવને મૂંઝવશે. એટલે અહીંયા આપણને આ પાઠ પૂરો થયો. એમાં જ્ઞાનીઓ કહ્યું કે પરિગ્રહને સંકોચો. બાહ્ય પરિગ્રહ વડે જીવને મારાપણું થાય, એટલે બાહ્ય વસ્તુઓ પણ ઘટાડો, બહુ રાખોમાં મારાપણું ઘટાડો. અને અંતરંગ પરિગ્રહ જે ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, હરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીભેદ, પુરુષ નપુંસકવાદી, એનો પણ મોહ ઘટાડો તો તમારો આત્મા પરમ શાંત સુખને અનુભવે અને અંતે મુક્તિને પામે. આ પ્રમાણે પરિગ્રહને સંકોચવો પાઠ પૂરો થયો. વિશેષ આગળનો પાઠ આવતીકાલ લઈશું.